સંજેલી તાલુકામાં 77મો વન મહોત્સવ 2026 રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી. માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, વાવેલા દરેક વૃક્ષની સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે. વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારના આયોજન હેઠળ તથા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને 77મા વન મહોત્સવ 2026ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત ઢોલ નગારા અને શરણાઈના નાદ સાથે કંકુ ચોખાના વધામણાથી રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરી વૃક્ષોનું માનવ જીવન અને પર્યાવરણમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખી વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત નાગરિકોને રોપાઓનું વિતરણ કરી પર્યાવરણનું સંતુલન જાળવવા, હરિયાળી વધારવા તેમજ ભાવિ પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોનું જતન કરવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા, ઝાલોદ પ્રાંત અધિકારી એકી ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ, સરપંચો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌએ કાર્યક્રમની સફળ બનાવવામાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લાઈવ ન્યૂઝ સંજેલી, મહેન્દ્ર ચારી.